જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્ર માસના આઠમના નોરતે માતાજીના દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। માઈ ભક્તોએ આઠમનો હવનનો લાભ લીધો હતો। સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્ર માસના આઠમના નોરતે માતાજીના દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। માઈ ભક્તોએ આઠમના હવનનો લાભ લીધો હતો। પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે માતાજીના દર્શન માટે દર્શનાર્થીઓ હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। જ્યારે ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી દરમિયાન દર્શન કરવાનો અનેરો મહિમા રહેલો છે, ત્યારે હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે, ત્યારે પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે। મંગળવારને આઠમના નોરતે માં મહાકાળી માતાજી મંદિર ખાતે પરંપરાગત રીતે હવન કરવામાં આવ્યું હતું। આજે મહાકાળી માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં વિધિ વિધાન પૂજા અર્ચના કરી પૂર્ણાહુતિ આપવામાં આવી હતી અને હવનનો લાભ લેવા શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ સુરેન્દ્ર કાકા, ટ્રસ્ટી અશોકભાઈ પંડ્યા, વિનોદભાઈ વરિયા, ચિંતનભાઈ સહિત પંચમહાલ જિલ્લાના કલેક્ટર શ્રી આશીષ કુમાર, પંચમહાલ જિલ્લા એસપી હિમાંશુ સોલંકી, હાલોલ ડીવાયએસપી, હાલોલ મામલતદાર, પ્રાંત અધિકારી, પાવાગઢ પોલીસ પીએસઆઈ, મંદિર સ્ટાફ, પોલીસ સ્ટાફ, ફોરેસ્ટ ડીએફઓ, સ્થાનિક અને માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આઠમના હવનનો લાભ લીધો હતો। આઠમના રોજ મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા। માતાજીની આરાધના અને ઉપાસનાનો દિવસ એટલે ચૈત્રી નવરાત્રિ એકમથી આજરોજ આઠમનો દિવસ થયેલો હોય છે। આઠમના દિવસે માતાજીનું હવન કરવામાં આવે છે। હવનમાં માન્ય અમારા સંસ્થાના પ્રમુખ શ્રી સુરેન્દ્ર કાકા તેમજ તેમનો પરિવાર તેમજ પ્રવાસન વિભાગના સેક્રેટરી શ્રી માન્ય શુક્લા સાહેબ તેમજ જિલ્લા વહીવટીતંત્ર શ્રી કલેક્ટર સાહેબ, જિલ્લા અધિક્ષક શ્રી ડીએસપી સાહેબ હિમાંશુ સોલંકી સાહેબ અને ડીએફઓ શ્રી મીણા સાહેબ તેમજ પોલીસ તંત્ર તેમજ ટ્રસ્ટીગણ હાજર રહી અને આઠમના હવન કરેલ છે। આઠમના હવનમાં મોટો મહિમા છે। એકમથી સાતમ સુધી જે નકોડા ઉપવાસ કર્યા હોય છે તે લોકો આઠમના હવનનો મહિમા માણવા માટે યાત્રિકો મોટી પ્રમાણમાં અહીં આવે છે। એકમથી આઠમ સુધી ઘણા બધા યાત્રિકોએ માતાજીના મંદિરે આવી અને દર્શન કરી અને નતમસ્તક નમાવેલ છે। તેમાં વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર તેમજ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુચારું અને સુંદર આયોજન કરવામાં આવેલ છે, જેથી આવનાર યાત્રિકોને કોઈપણ જાતની તકલીફ પડેલ નથી અને વર્ષે વર્ષે માતાજીના દર્શનનો લાભ લીધેલ છે। જય માતાજી। વિનોદ વરિયા, ટ્રસ્ટી પાવાગઢ। दिल से सोल्जर, दिमाग से शैतान है हम, बच के रहना हमसे, हिंदुस्तान है हम। बड़े मियाँ और छोटे मियाँ are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today. And become job ready. Watch our new film Bade Miyan Chote Miyan Only in theaters this Eid.